મહીસાગરના સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોર પર આપ નેતા યુવરાજસિંહ જાડેજા ભડક્યા છે અને કહ્યું છે કે પૂર્વ શિક્ષણ મંત્રી માત્ર વાતો કરતા રહ્યા. તેમણે તેમના કાર્યકાળમાં શિક્ષણ અને આદિવાસી લોકો માટે કંઈ જ કામ કર્યા નથી, જેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે ગુજરાત જોડો જનસભામાં આપ નેતાએ કુબેર ડિંડોર પર ટકોર કરી છે અને કહ્યું છે કુબેર ડિંડોર પૂર્વ શિક્ષણ મંત્રી છે, પરંતુ તેમણે તેમના કાર્યકાળમાં શિક્ષણ મુદ્દે કંઈ જ કામ કર્યા નથી. કેટલા બધા પેપરો તેમના કાર્યકાળમાં ફૂટ્યા, જેના કારણે યુવાઓનું ભવિષ્ય બરબાદ થયું અને એના બાદ પણ તેમણે કંઈ જ કામ કર્યું નહીં. અને જોવા જઈએ તો જે વિસ્તારના તે ધારાસભ્ય છે સંતરામપુરમાં, તે શાળાઓ પર તે વિસ્તારની શાળા પણ આજે જર્જરિત હાલતમાં છે. અને કુબેર ડિંડોર આદિજાતિ મંત્રી પણ હતા, ત્યારે તેમણે આદિવાસીના વિકાસ માટે કંઈ જ કામ કર્યા નથી, જેવી વાત યુવરાજસિંહ જાડેજાએ કરી. સાંભળે તેમણે વધુમાં શું કહ્યું. વિદ્યાર્થી નેતા છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ કે શિક્ષણની ખૂબ કથળતી પરિસ્થિતિ છે, અને એમાં પણ પૂર્વ શિક્ષણ મંત્રી અને અસફળ જે આદિજાતિ મંત્રી રહી ચૂકેલા કુબેરભાઈ ડિંડોરનો જે મત વિસ્તાર છે, ત્યાં 106 એવી શાળાઓ છે જે એક શિક્ષકથી ચાલે છે. આ વિસ્તાર એટલે કે સંતરામપુર મહીસાગરની અંદર છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ઓરડાની જે હાલત જર્જરિત છે. કુબેરભાઈ ડિંડોર જે વિસ્તારમાંથી આવે છે એ વિસ્તારમાં પણ જે શાળાઓ છે એ શાળાઓના ઓરડા ખૂબ જર્જરિત હાલતમાં છે, એટલે ખૂબ દયનીય સ્થિતિ છે. જે કહી શકાય કે શિક્ષણ મંત્રી હતા એ સમયે પણ આ જે વિસ્તાર એટલે કે પોતાનો જે મત વિસ્તાર હતો એનો પણ એ ઉદ્ધાર કરી શક્યા નથી. હવે એ વિકાસના નામે અને અલગ અલગ જે જનસભાઓ થાય છે તેમાં આદિવાસી સમાજને ખૂબ આગળ લઈ જવાની વાત કરે છે. તેને કહેવા માંગીએ છીએ, તમે તમારા વિસ્તારની અંદર પેલા વિકાસ નથી કરી શકતા તો મહેરબાની કરીને આવા બણગા ફૂંકવાનું, આવા ફાંકા ફૂટદારી કરવાનું બંધ કરો. અને આ જે વિસ્તાર છે જે ઘણા સમયથી શિક્ષણથી પણ વંચિત રહ્યો છે, અને તેને કારણે આ આદિવાસી સમાજ જે છે છેવાડાનો જે સમાજ છે એ છેવાડે જ રહ્યો છે. અને આ સમાજને જે તમે આગળ લઈ જવાની વાત કરી રહ્યા છો, તો તમે તમારા શિક્ષણ મંત્રીના કાર્યકાળ દરમિયાન કઈ એવી યોજનાઓ લાવ્યા છો, કઈ એવા નીતિ નિયમો જે ઘડ્યા છે જે બાળકને એ ફાયદારૂપ રહે. હમણાં જોવા જઈએ તો છેલ્લા મહિનાઓની અંદર જે નિર્ણયો લેવામાં આવ્યા છે કે આદિવાસી સમાજના બાળકોને પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવાય છે એ સ્પર્ધાત્મક પરીક્ષામાં 40% માર્ક લાવવા ફરજિયાત છે. એટલે આ નિયમ છે એ બંધારણ વિરોધી નિયમ છે. આ આદિવાસી સમાજને જે બાળકો છે જેને પૂરતા પ્રમાણમાં શિક્ષણ નથી મળ્યું, પૂરતા પ્રમાણમાં જોવા જઈએ તો પૂરી જે સવલતો નથી મળી, અને જે છેવાડાનો વ્યક્તિ છે આજ દિન સુધી આ ભ્રષ્ટ ભાજપની નીતિઓને કારણે આગળ નથી આવી શક્યો, તો તેના ઉપર ક્યાંક ને ક્યાંક એના હક અધિકારો ઉપર અને બંધારણ ઉપર તડાપ મારવાનું કાર્ય એ કુબેરભાઈ ડિંડોર હોય કે વર્તમાન પ્રદ્યુમન વાજા હોય કે રીવાબા જાડેજા હોય, એ આ પ્રકારના જે નિર્ણયો લેવા છે એને સખત અને કડક શબ્દોમાં આ માધ્યમથી સંતરામપુરની ભૂમિ ઉપરથી અમે વિરોધ નોંધાવીએ છીએ. સંતરામપુરમાં સભા આયોજનનું પ્રોજેક્ટ કર્યું તેના વિશે તમે શું કહેવા? સંતરામપુરની અંદર જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ ચાલી રહી છે, દબાવો ધમકાઓની જે રાજનીતિ ચાલી રહી છે, એના વિરુદ્ધમાં આજે અમે ગુજરાત જોડો યાત્રા અંતર્ગત આજે સંતરામપુરની અંદર એક કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં 1000 થી પણ વધારે લોકો આ કાર્યક્રમની અંદર એ નવું જોઈનિંગ કર્યું છે, અને લગભગ 7 થી 8000 જેટલા લોકો જે છે આ સંતરામપુરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. આ જે કાર્યક્રમ છે એ કહી શકાય કે જે અંગ્રેજોના સીધી લીટીના જે વારસદાર જે ભારતીય જનતા પાર્ટી છે એ ભારતીય જનતા પાર્ટીની રાજનીતિથી ભાગલા પાડોને રાજ કરોની જે નીતિ, અને તેની સાથે સાથે પરમાવો, ભટકાવો અને ભડકાઓની જે રાજનીતિ છે એની સામે અમારી આ ગુજરાત જોડો યાત્રા જે છે જે બધાને કહી શકાય કે એક તાતડીએ જોડવાનો પ્રયત્ન કરી રહી છે. તમામ વર્ગ, તમામ સમાજ, તમામ વર્ણ એ બધાને સાથે લઈ અને આ જે મુહિમ જે છે એ મુહિમ આજે સંતરામપુર લઈને આવ્યા છીએ, અને સંતરામપુરમાં પણ બહોળો સમજાતું નથી. તો કે યુવરાજભાઈ એમાં એવું છે કે આઈના એટલે કે સંતરામપુર મહીસાગરના નેતાઓના પેટના ખાડા મોટા થઈ ગયા ને, એટલે આ રસ્તાઓના ખાડા મોટા થઈ ગયા છે. આ કુબેરના ખજાને ખોટ નથી, કુબેરના ખજાને ખોટ નથી, પણ એની નીતિમાં ખોટ છે, એટલે આપણે ભોગવી રહ્યા છીએ. એના કાર્યક્રમમાં સારું શિક્ષણનું કાર્ય કરી શકતા હતા. એના શિક્ષણ મંત્રી હતા ત્યારે, એ આદિજાતિ મંત્રી હતા ત્યારે આદિવાસી સમાજનો વિકાસ કરી શકતા હતા, પણ એને એ ન કર્યું. હવે ગામે ગામ રેલીઓ કાઢીને કે છે કે હવે આપણે આદિવાસી સમાજનો વિકાસ કરીશું. એટલે ભાઈ તમે મંત્રી હતા ત્યારે ક્યાં ગયા હતા? કેમ દેખાતા નહોતા? આજ એ વાત સંતરામપુરની ભૂમિ ઉપર જેટલા માટે યાદ કરાવી છે કે આપણે જેને ચૂંટીને મોકલા હતા એ ચૂંટાયેલા નેતાઓ
ના સમયગાળામાં છેલ્લા 10 વર્ષમાં જોવા જઈએ તો 13 પુલ તૂટ્યા, 34 પેપર ફૂટ્યા, કેમ કે આપણે બધાએ વગર વિચારે 162 ને ચૂંટ્યા. એનું પાપ અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ. છેલ્લા ગુજરાતની અંદર ગુજરાતના યુવાનોના ભવિષ્યને ચકડોળે ચડાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીએ કરેલું છે. 2014 થી લઈ 2024 સુધીમાં ગુજરાતની અંદર 34 પેપર લીક થયા છે. આ 34 પેપર લીકમાં 2014 જીપીએસસી ચીફ ઓફિસરનું પેપર, 2015 ટેટનું પેપર, 2016 ટેટનું પેપર, 2017 ગ્રામ પંચાયત તલાટીના 5 જિલ્લાઓના પેપર, 2018 અહીંયા જે મારા પોલીસ ભાઈઓ ઊભા છે એનું લોક રક્ષક દળ એટલે કે એલઆઈડી નું પેપર, 2019 બિન સચિવાલય ક્લાર્કનું પેપર, 2020 આપણા જ વિસ્તારનું એમજીવીસીએલ યુજીવીસીએલ ના જુનિયર આસિસ્ટન્ટ જુનિયર ક્લાર્કના પેપર, 2021 હેડ ક્લાર્કનું પેપર, 2022 જુનિયર ક્લાર્કનું પેપર. આપણા જ વિસ્તારની જે યુનિવર્સિટીઓ આવેલી છે એ જ યુનિવર્સિટીના 2023માં બીકોમ, બીબીએ, બીસીએ, એમબીએ સુધીના પેપરો લીક થયા. ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9 થી ધોરણ 12 હવે કેની રાહ જોવો છો? આ ભૂલકાઓના બાલ મંદિરના પેપર ફૂટે એની શેની? આ પેપર ફૂટવું એટલે આપણા બાળકોના સપનાઓનું તૂટવું. એટલે કે ભંડારા ગામની અંદર આજ દિન સુધી એ પોતાનો રસ્તો નથી બનાવી શક્યા. આજે જવું પડે છે. આજના દિવસે પણ આજ ભંડારાની જે શાળા છે એ શાળા જર્જરિત હાલતમાં છે. જેને હમણાં થોડા સમય પહેલા ભટકવાડાના મિત્રો મને મળવા આવ્યા. એ પણ મને વાત કરતા હતા કે સાહેબ આ સંતરામપુરની ભૂમિમાં ભટકવાડા કરીને જે ગામ છે ત્યાં 2 પાડીમાં શાળા ચાલે છે. કારણ કે ત્યાં ઓરડાની જે હાલત છે એ ખૂબ જર્જરિત છે. એટલે સવારે અમુક વિદ્યાર્થી બોલાવે, અમુક વિદ્યાર્થીને બપોરે બોલાવે. એટલે જે પૂર્વ અસફળ રહેલા શિક્ષણ મંત્રી એ કુબેરભાઈ ડિંડોર એ કાન ખોલીને સાંભળી લે કે તમે અત્યાર સુધી જે શિક્ષકો, જે બાળકો જેનું લોહી ચૂસવાનું કામ, જેના હક અધિકાર અને ન્યાય માટે અમે ભૂતકાળમાં લડ્યા હતા, હું અને આદરણીય ચેતરભાઈ વસાવા એક કુબેરભાઈ ડિંડોરની જે જ્ઞાન સહાયકના જનક હતા, એટલે કે શિક્ષણની અંદર ખાનગીકરણના જનક એટલે કુબેરભાઈ ડિંડોર. એ કુબેરભાઈ ડિંડોરના જે જ્ઞાન સહાયકના જનક હતા તેના વિરુદ્ધમાં મેં અને ચેતરભાઈ વસાવાએ આ જ ભૂમિ દાંડીથી લઈ અને સાબરમતી આશ્રમ સુધી રિવર્સ દાંડી યાત્રા કાઢી હતી. અને એ જ કુબેરભાઈ ડિંડોરને અમે એનું પાણી યાદ કરાવી દીધું હતું. ત્યારે આ 24,700 શિક્ષક ભરતીની જાહેરાત થઈ. એટલે કુબેરભાઈને પણ કહેવા માંગીએ છીએ કે હજી તો તમારું મંત્રી પદ ગયું છે. આવનાર દિવસોમાં આ વિસ્તારના યુવાનોના, આ વિસ્તારના આદિવાસીઓના, આ વિસ્તારના ખેડૂતોના જો તમે કામ ન કર્યા તો તમારા સુપડા સાફ કરી નાખવાની જવાબદારી છે. આવનાર દિવસોની અંદર યુવરાજસિંહ જાડેજાનું કહેવું છે કે જેને તમે ચૂંટાઈને મોકલ્યા છે તે તમારા વિસ્તારના લોકોના કામો જ નથી કરી શક્યા. માત્ર હવે બદલાવની જરૂર છે. જે વાત યુવરાજસિંહ જાડેજાએ કરી છે, તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.